તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગી ગયા છે 11 અને જયવીરને ખાવું હોય તરબૂચ, તો આપણે એને તરબૂચ કાપ્યા લઈને ખવડાવી. પછી આજે શું હતું, પાસ્તા બનાવવાનો વિચાર છે. તો આપણે પાસ્તા બનાવીએ. તો પાસ્તા બનાવવા માટે આપણે મેગીનો મસાલો લઈએ છીએ દુકાન ઉપરથી મેગીનો મસાલો લાવી પછી પાસ્તા બની. કન્ટિન્યુ જોડાયેલા નીચે બ્લોગની અંદર. તો અત્યારે ફ્રીજમાંથી આપણે તરબૂચ કાઢી અને જૈવિકને કાપી આવીએ. ઈશુ બાપ પહોંચી જાય તરબૂચ ખાવા. તરબૂચ ખાવું છે. તો આપણે આ પડી છે કેરી અને આ નેચા પડી છે તરબૂચ. તો આપણે તરબૂચ લઈ લઈએ અને જૈવિકને આલ દઈએ એટલે જૈવિક તરબૂચ લઈ જા. લઈ જા બારે. કીશું બાર આકારો વાકી દોડો. જોડો. આ લઈ લો ચક્કુ અને હવે લઈ લઈએ થાળી. ડીશમાં આપણે કાપેલી તરબૂચ. તો જોડાયેલ રહો બ્લોગની અંદર. બોલાય. તો આપણે હવે તરબૂચ કાપવાનું ચાલુ કરી દીધું હવે. તો કાપમાં લઈ લીધું. તો તરબૂચ કપાઈ ગયું. હવે જૈવિક ના લે કાપી પરથી લઈએ. તો હવે આપણે જવું છે દુકાન ઉપર મેગીનો મસાલો લેવા. તો પાસ્તા બનાવવા એકલા. તો આપણે આવી ગયા દુકાનથી મેગી અને વટાણા, મરચાં અને ડુંગળી અને ટોમેટા આ લઈને આવી ગયા. કેમ કે પાસ્તા બનાવવા માટે એમાં નાખવા માટે સમારી દીધી છે. હવે ધોઈ દઈએ. ધોઈ અને પછી પાસ્તા બનાવવા દઈએ. પાસ્તા પહેલા બાફવા મેળ દઈએ એટલે એને ચડી જાય. પછી એનો વઘાર કરી અને પછી પાસ્તા નાખી દઈએ. તો ત્યાર સુધી વડાનું વિડીયો તમારા વિડીયો ચલો મેગી. તો આપણે ઘરમાં બનાવવાનું કેમ કે અમારે નવા કરી રસોડું નહીં. આ ઘરમાં હાલ રોતવા ખાવા પીવાનું બધું આ ઘરે જ બનાવીએ અમે. આ જૂનું ઘર અમારું. તો કોઈ બનાવવાનું જૈવિન લઈને આવે છે મેગી. શું બનાવવાનું છે? મેગી. જલ્દી આવી જોડો મેગી બનાવવા માટે. એ હા. તો પાસ્તા માટે હવે આપણે ગેસ ચાલુ કરી દીધો. ગેસ ચાલુ કરીને નાની કઢાઈ મૂકી દીધી. કઢાઈ મૂકી અને હવે અંદર એક લોટો પાણી વેડી દેવાનું. એ ગરમ થઈ જાય પછી અંદર પાસ્તા નાખી દેવાના. પાણી મેળ દીધું. હવે ગરમ થાય એના પછી આપણે નાખશું પાસ્તા અંદર. તો આપણે હવે શાકભાજી ધોઈને આવી ગયા. જોઈ લો નવારી મૂકી દઈએ હોય. પાણી હવે ગરમ થઈ ગયું. તો આપણે અંદર નાખી દઈએ પાસ્તા. તો પાસ્તા લાવી દીધા છે. તો પાસ્તા હવે આપણે નાખી દઈએ ગરમ પાણીમાં. તો ગરમ પાણી બહુ ઉકળવા માંડી છે એટલે નાખી દઈએ એટલે ચડી જાય. બરોબર જોઈ લો. તો પાસ્તા નાખી દીધા પાણી બાફવા માટે. તો પાસ્તા બફાવાનું ચાલુ થઈ ગયું. બફાઈ જઈ એટલે પછી હવે વઘાર કરી દઈએ બીજી કઢાઈમાં અને પછી બનાવી દઈએ પાસ્તા. બરોબર. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો બ્લોગની અંદર. બીજી બાજુ ગેસ ચાલુ કરી દીધો વઘાર માટે. બીજી કઢાઈ મૂકી દીધી એટલે અંદર તેલ નાખી અને પછી વઘાર કરી પછી આ પાસ્તા ચડી જાય એટલે અંદર નાખી દેવાના. બરોબર. મિત્રો પાસ્તા થઈ જાય તૈયાર. તો આપણે હવે ગેસ બંધ કરી દઈએ એનો એક બાજુથી. હવે પેલાનો વઘાર કરવાનું ચાલુ કરી દઈએ. તો મિત્રો જયવીર કે મારા પપ્પા ભૂંગળો ખાવા છે તો એને ભૂંગળો તળી આલું. આ સ્ટાર છે રે. જોઈએ તેલ ગરમ થઈ ગયું. તેલ ગરમ તો આપણે એને ભૂંગળો તળી આલી. બરોબર.
તો મિત્રો હવે પાસ્તા ઉતારી દીધા અને મેગી બાફવા મૂકી દીધી, જોઈ લો. હા, શું થયું? તું બળ્યો? તો મિત્રો હવે તેલ ગરમ થઈ ગયું. હવે તેલ ના અંદર નાખી દઈએ ડુંગળી. ડુંગળી, વટાણા, ટોમેટો, પછી મરચા, તો મિત્રો હવે તળી ગયો તો આપણે અંદર નાખી દઈએ મરચું, 3 ચમચી મરચું, પછી થોડી હળદર, પછી મીઠું, પછી ગરમ મસાલો થોડો ગરમ મસાલો, બાર મિલ દે બેટા, 12 મિલ દે, કોઈ ના લઈને આવે. તો મિત્રો હવે વઘાર થઈ ગયો કમ્પ્લીટ. તો પાસ્તા અને મેગી નાખી દઈએ અંદર, હલાવી દઈએ. બરોબર. તો મિત્રો હવે આ મેગીના મસાલા નાખી દઈએ, 3 પડીઓ અંદર, પછી હલાવી દઈએ. નાખી દીધા, હવે હલાવી દઈએ. બરોબર. તો પાસ્તા થઈ જાય રેડી. હવે એમાં અંદર નાખી દઈએ કોથમીર સમારેલી, છેલ્લે ડિઝાઇન મૂકી દીધી. હવે ખાવામાં કેવા લાગી છે એ તમને જણાવીએ. તો મિત્રો હવે હું પાસ્તાનો ટેસ્ટ કરવા બેસી ગયો. તો પાસ્તાનો ટેસ્ટ કરીને તમને જણાવું કે જેવા બન્યા છે. બરોબર. પાસ્તા તો એકદમ રેડી બન્યા છે, પણ ખાલી થોડું મીઠું ઓછું પડ્યું. તો મિત્રો હવે કમેન્ટ કરજો કે આગળના બ્લોગની અંદર
શેની વાનગી બનાવીએ અમે, તો તમે કમેન્ટ કરશો, એ વાનગી બનાવશું. અને હા મિત્રો, આ વ્લોગ વિડીયો અમારો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. તો મિત્રો, આ અમારા વ્લોગનો અમે એન્ડ આપીએ છીએ. તો જય માતાજી.